વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનની આ વર્ષે 2025માં જે નવી ભૂગોળ પોથી આવી છે તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10નું સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનો તમે સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હશે। તો પૃથ્વીના સ્તર વિશેની માહિતી આપણને અહીં આપેલી છે અને જેનું તમારે વિદ્યાર્થી મિત્રો વાંચી લેવાની છે। તો આપણને પૃથ્વીના સ્તર આપેલા છે અને એ જ પ્રકારની સંપૂર્ણ આકૃતિઓ દોરેલી છે અને આપણે નામ નિર્દેશ કરીશું: પોપડો, મેન્ટલ, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ। આ છે પૃથ્વીના સ્તર। ત્યાર પછી અહીં આપણને ખડક ચક્ર આપેલું છે। એ ખડક ચક્રના નામ આપણે અહીં લખી દઈશું। તો પ્રસ્તર ખડકો છે, રૂપાંતરિત ખડકો, મેઘમા છે, અગ્નિકૃત ખડકો છે। તો આ છે આપણે અગ્નિકૃત ખડકો અને બીજા ખડકોમાં રૂપાંતર થવાની ક્રિયાનું ખડક ચક્ર। ત્યાર પછી જ્વાળામુખી આપ્યું છે। તો અહીં જ્વાળામુખીની નળી, ખડકનો રસ્તો, લાવારસ વગેરે જે છે તે દોરીશું। એ જ રીતે આપણને ભૂકંપનું આપ્યું છે ચિત્ર। તો ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર અને મોજા જે છે તે લખી દઈશું, નામ નિર્દેશ કરીશું નીચે। જળપ્રપાત છે તો જળપ્રપાત દોરી અને અહીં આપણે નામ નિર્દેશ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ધોવાણના તબક્કાઓ આપ્યા છે। તો ધોવાણના તબક્કાઓ પણ આપણે આ જ પ્રકારે: ધોવાણનો પ્રથમ તબક્કો છે નદી પરના એક્સ પર ધોવાણ અને વાય પરનો નિક્ષેપણ છે, વધુ નિક્ષેપણ છે અને અહીં નાળાકાર સરોવરની રચના છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 13 તમારે સાચો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન અહીં આપણને આપ્યો છે કે નીચેના પૈકી કયા ગ્રહ ઉપર વિકસિત જીવન જોવા મળે છે? તો સી, એટલે તમારે સાચો જવાબ અહીં બોક્સમાં લખવાનો છે સી, પૃથ્વી। પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહેવાય? તો તેને ભૂકવચ કહેવાય। નંબર 3, મેન્ટલનું સૌથી આંતરિક સ્તર કયું છે? તો આવશે સીમા, ડી। ભૂગર્ભને શું કહે છે? તો ડી, નીફે કહેવાય છે। પ્રશ્ન નંબર 5ની વાત કરીશું। બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો વિદ્યાર્થી મિત્રો, બાહ્ય અગ્નિકૃત ખડક આવશે। ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો આવશે ડી, આંતરિક અગ્નિકૃત ખડક। રેતાળ પથ્થર કયા પ્રકારના ખડક છે? તો જવાબ આવશે એ, જળકૃત અથવા તો પ્રસ્તર ખડક। પ્રશ્ન નંબર 8ની વાત કરીશું। તો સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો સી, રૂપાંતરિત ખડકમાંથી। આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો ડી, રૂપાંતરિત ખડક। અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ગ્રેનાઇટ। સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા જે ભૂમિ સ્વરૂપ છે તેને શું કહેવાય? તો સ્ટેક, એટલે કે સાચો જવાબ અહીં આવશે એ। પ્રશ્ન નંબર 12, સમુદ્ર જળની સપાટી ઉપર લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહેવાય છે? તો તેને સમુદ્ર કમાન કહેવાશે। રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન ઉપર પથરાય છે તો તેને શું કહેવાય? તો ઢૂવા કહેવાશે, એટલે કે જવાબ એ સાચો આવશે। રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? તો તેને લોયસ કહેવાશે, એટલે કે સાચો જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 14, યોગ્ય શબ્દો અથવા તો અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યા, તો અહીં અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે। બીજી ખાલી જગ્યા છે, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર તો ભૂગર્ભ નામે ઓળખાય છે। ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। ભૂમિખંડની સપાટીને શિયાલ કહેવામાં આવે છે। સીમા કવચની બરાબર નીચે મેન્ટલ સ્તર આવેલું હોય છે। શિયાલની નીચેના સ્તરને સીમા કહેવામાં આવે છે। મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ભૂગર્ભ છે। ભૂગર્ભને નીફે પણ કહેવામાં આવે છે। બેસાલ્ટ એટલે કે બાહ્ય અગ્નિકૃત ખડકોનું દ્રષ્ટાંત છે। ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે। અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે। એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે। ભૂકવચ નીચે જે સ્થાનો કંપનની શરૂઆત થાય છે તો તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે। સમુદ્ર મોજાના સતત ખડકો સાથે ટકરાવાથી બનતી મોટી અને પહોળી તિરાડોને સમુદ્રી ગુફા કહે છે। સમુદ્ર મોજાના ઘસારણની દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે। સમુદ્રી ગુફાઓ મોટી થતાં માત્ર રહેતી છતથી તટીય બને છે। સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલ ઊંચા ખડકાળ જે કિનારા છે તેને સમુદ્ર કમાન કહે છે। સમુદ્રી મોજા કિનારા ઉપર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે। હિમનદી ઘસારણ દ્વારા યુ આકારના જે ખડકો છે તેનું નિર્માણ કરે છે। પવનની ગતિ ઘટતા માટીના કણો જમીન ઉપર પથરાય છે, જેને આપણે ઢૂવા કહીશું।
પ્રશ્ન નંબર 15 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેને તમારે નિશાની કરવાની છે। ભૂમિખંડની સપાટી ઉપર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોની બનેલી છે તો સાચું। ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવાય છે તો સાચું। શિયાળની નીચેના સ્તરને નિફે કહેવાય છે તો ખોટું। પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવાય છે તો સાચું। બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે તો ખોટું। ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે તો ખોટું। આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે તો સાચું। નક્કર ખડકોનો ઉપયોગ સડકો અને ઇમારતો બનાવવા થાય છે તો સાચું। ખડકોમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવે છે તો એ પણ સાચું છે। પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે તો સાચું। ભૂકંપની આગાહી કરી શકાય છે તો ખોટું। સમુદ્ર મોજાના કિનારા ઉપર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે તો સાચું। રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનો મુખ્ય પરિબળ છે તો સાચું। રણ પ્રદેશની અંદર ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે તો ખોટું। ભારતની અંદર લોએસના મેદાનો આવેલા છે તો ખોટું, ચીનમાં આવેલા છે। ત્યાર પછી તમારે જોડકા જોડવાના છે। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું સ્તર તો આપણે તેને શું કહીશું તો કહીશું શિયાળ, એટલે કે 5 નંબરનો જવાબ અહીં સીધો લખવાનો છે, આ પ્રકારે જોડવાના નથી। રૂપાંતરિત ખડક તો આરસ પહાણ આવશે, તો અહીં 3 લખી દઈશું સીધો જવાબ। નદીનું કાર્ય છે તો આવશે પૂરનું મેદાન બનાવે છે, અને પવનનું કાર્ય છે તો આવશે રેતીના ઢુવા બનાવે છે। ત્યાર પછી બીજા જોડકા છે બાહ્ય ખડકો, તો એની અંદર આવશે બેસાલ્ટ। આંતરિક અગ્નિકૃત ખડક તો આવશે ગ્રેનાઇટ। નદીનું કાર્ય તો વિદ્યાર્થી મિત્રો આવશે મુખ ત્રિકોણ, અને પવનનું કાર્ય તો આવશે ઢુવા। 1-2 શબ્દોની અંદર જવાબ લખવાના છે। સૂર્યમંડળના કયા ગ્રહ ઉપર વિકસિત જીવન જોવા મળે છે તો પૃથ્વી। પૃથ્વીનો આકાર કેવો છે તો નારંગી જેવો ગોળ। શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો સિલિકા અને એલ્યુમિનિયમ। સીમાની નીચેની સ્તર જે છે તે કયો છે તો મેન્ટલ। પૃથ્વીની સૌથી આંતરિક સ્તર કયો છે તો ભૂગર્ભ। ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે તો 3। અગ્નિકૃત ખડકોના પ્રકારો કયા કયા છે તો આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક। આંતરિક અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો તો ગ્રેનાઇટ। બાહ્ય અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો તો બેસાલ્ટ। જળકૃત કે પ્રસ્તર ખડકનું એક દ્રષ્ટાંત લખો તો રેતાળ પથ્થર। રૂપાંતરિત ખડકના 2 દ્રષ્ટાંત લખો તો સ્લેટ ચૂનાનો પથ્થર અને આરસ। ખડક શામાંથી બને છે તો મેગ્મામાંથી। પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે તો ભૂકંપ અને જ્વાળામુખી। નદી નક્કર ખડક ઉપરથી સીધા ઢોળાવવાળી ખીણમાં પડે તો શું થાય તો જળધોધ, જેને આપણે જળપ્રપાત કહીએ છીએ। ભારતની અંદર ઢુવા એટલે કે બારખાન કયા પ્રદેશમાં જોવા મળે છે તો રાજસ્થાન। વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવું છે તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારી ભૂગોળ પોથી, પ્રયોગ પોથી, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય સોલ્યુશન, તેની સાથે સાથે પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પેપરોનું સોલ્યુશન આપણી ચેનલમાંથી મળી રહેશે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી।